હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય અનધર વ્લોગ. આજ મંડે છે પણ કુણાલ ઘરે જ હતા તો મેં કીધું આજે પનીર ભુરજી ને રોટી બનાવું જેને બહુ ભાવે, તો મેં કીધું આજે છે ને રેસીપી શૂટ કરી જ લઉં. સો આજે એક પનીર ભુરજી રેસીપીનું વિડીયો આવશે એન્ડ બસ આજે કુણાલ ઘરે હતા તો પછી અમે લોકો બહાર પણ જાશું ક્યાંક. સો યસ, સ્ટે ટ્યુન્ડ. આ જો હજી અમારે સવાર નથી પડ્યું આજે, તો જેમ કે તમે જોઈ શકો છો બધી સબ્જી સમારેલી છે અહીંયા પનીર ભુરજી બનાવવા માટે. પછી એક કડાઈમાં બટર લીધું હતું. બટર જોઈએ માપ પ્રમાણે આપણે બટર લઈ લેવાનું. અમારે આજે બે જણા માટેનું શાક હતું એટલે મેં એવી રીતે બટર નાખ્યું હતું. પછી પ્લસ એમાં તમારે સાથે તેલ એડ કરવાનું રહેશે કે બટર બળી ના જાય, કારણ કે એકલું બટર હોય ને તો કોઈક વાર બળી જાય. પછી એ સરખું એકદમ સંતળાઈ જાય બટર, એટલે એને ગેસ તમારે ધીમો ફાસ્ટ કરી દેવાનો તમારે પ્રમાણે, જે તમારું પેન હોય એવી રીતે. એકવાર બટર ગરમ થઈ જાય, તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે એમાં જીરું એડ કરશું. આપણે જોઈએ એ પ્રમાણે જીરું નાખશું. હું તો જીરું નાખું છું પનીર ભુરજીમાં. એકવાર જીરું કકડી જાય એટલે પછી એમાં લસણ અને લીલા મરચાં સમારેલા નાખી દેવાના. એ એકદમ સંતળાઈ જાય વ્યવસ્થિત. તમને એવું લાગે કે ગાર્લિકની સ્મેલ સારી આવે છે, બસ ત્યાં સુધી તમારે એને સાંતળવાનું રહેશે. પછી મેં એમાં હિંગ એડ કરેલી છે. માપ પ્રમાણે આમાં મેં આટલી ચમચી આટલી અમાઉન્ટમાં મેં હિંગ એડ કરી હતી. પછી આપણે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેવી રીતે હિંગ ને લસણ મરચાં બધું અંદર સંતળાઈ ગયું છે વ્યવસ્થિત તેલમાં, અને સ્મેલ પણ આવે છે સરસ એવી. અને થોડુંક રોસ્ટી કલર થઈ જાય એટલે પછી એમાં ચણાનો લોટ એડ કરવાનો. યસ, હું ચણાનો લોટ એડ કરું છું પનીર ભુરજીમાં. આનાથી બહુ જ સારું ટેક્સચર આવે અને એક અલગ જ ટેસ્ટ મળે. અમૃતસરી પનીર ભુરજી હોય ને ટિપિકલ, એમાં ચણાનો લોટ એડ કરે જ બધા, અને ઘણા દહીં પણ એડ કરે, પણ હું અહીંયા ચણાનો લોટ જ એડ કરું છું. અમે આવી 2-3 વાર મેં બનાવેલી છે રેસીપી, એટલે મને આ રેસીપી બેયને ભાવે અમને, એટલે હું આવું બનાવું છું. પછી એકવાર સંતળાઈ જાય, એકદમ સ્મેલ આવી જાય, બ્રાઉન થઈ જાય, જે તમારો લોટ છે ચણાનો સંતળાઈ જાય, પછી એમાં આપણે ડુંગળી એડ કરવાની, ઝીણી સમારેલી ડુંગળી વ્યવસ્થિત સાંતળી લેવાની. એકવાર ચણાનો લોટ ગરમ થઈ જાય ને સરખો સંતળાઈ જાય પછી જ આપણે એમાં ઓનિયન એડ કરવાનું. થોડીક વાર આપણે ઓનિયનને સાંતળી લેવાનું. તમે જોઈ શકો છો ઓનિયન એકદમ આમ ચણાના લોટ સાથે સરખું મિક્સ થઈ જાય ને, એનું પણ આમ થોડીક બારીક થઈ જાય, તમને એવું લાગે પાકી ગઈ છે, પછી એમાં આપણે કેપ્સિકમ એડ કરી દેવાના. કેપ્સિકમ પણ સારા લાગે પનીર ભુરજીમાં, કારણ કે વેજીસમાં આમ તો કંઈ બહુ જાજુ આવે નહીં, એટલે આમાં કેપ્સિકમ એડ કરી દઈએ તો સારું લાગે. એકવાર કેપ્સિકમ સંતળાઈ જાય, એકદમ તમને એવું લાગે કે પાકી ગયા છે,
પછી એમાં ટમેટોઝ એડ કરી દેવાના રહેશે. ટમેટોઝ એડ કરીને મીઠું નાખી દેવાનું, કારણ કે ટમેટા પાકવા માટે મીઠું ઇમ્પોર્ટન્ટ હોય. આપણા ટેસ્ટ પ્રમાણે આપણે એમાં નમક એડ કરી દેવાનું. અત્યારે મેં ટેસ્ટ પ્રમાણે નમક એડ કર્યું હતું. પછી આપણે મસાલા લઈ લેશું. મસાલામાં બેઝિક હળદર, મરચું અને ધાણા જીરું આટલી વસ્તુ નાખીને આપણે એડ કરી દેવાનું. પછી વ્યવસ્થિત એકવાર મસાલા પાકી જાય, એમાંથી એરોમેટિક સ્મેલ આવવા માંડે કે તમને એવું લાગે કે બસ મસાલા હવે પાકી ગયા છે, થોડું ઘણું તમે આમાં વોટર એડ કરી શકો એને પકાવવા માટે થઈને. હવે જો એકદમ મસાલા મારા પાકી ગયા હતા. આમાં મેં ગરમ મસાલો પણ એડ કર્યો હતો. એટલે હવે પનીર લાસ્ટ સ્ટેપમાં પનીર છીણીને નાખું છું. હું આવી જ રીતે પનીર નાખું છું. એન્ડ બસ પનીરને એકદમ મિક્સ કરી લેવાનું, થોડું મેશ કરી દેવાનું, એટલે એકદમ. સો બસ આ હતી મારી પનીર ભુરજીની રેસીપી. મેં કીધું આજ બધા સાથે રેસીપી શેર કરું. એન્ડ માર્ક્સ મને 10 on 10 મળ્યા હતા આજ બનાવવા માટે. યે! એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. પ્લસ તમે લોકો અગર રેસીપી ટ્રાય કરો તો કમેન્ટ જરૂર કરજો કે તમને લોકોને રેસીપી કેવી લાગી. મને તો આ રેસીપી બહુ ગમે છે. બસ આજ માટે એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.